વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું। વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું। ફોર્મ ભરતી વખતે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતના હાજર રહ્યા। ફોર્મ ભરતા પહેલા ગોપાલ ઇટાલિયાએ જંગી રેલી પણ કરી હતી। રેલીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ જોડાયા હતા। માતાજીના આશીર્વાદ લઈને, જનતાના આશીર્વાદ લઈને અને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ, અમારા ઈશુદાનભાઈ ગઢવી વગેરે નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે। આજે ખૂબ ઉત્સાહનો, ખુશીનો, ઉર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે, કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા। આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે। આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે। ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ऐतिहासिक દિવસે મેં फॉर्म भरू છે। विसावदर में आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया के समर्थन में अरविंद केजरीवाल जी, भगवंत मान जी यहाँ पहुंचे हैं और साथ में ही जिस तरह से जनता का जन सैलाब, चाहे वो विसावदर नगर पालिका हो, चाहे तालुका हो, भैंसाण हो, चाहे जूनागढ़ ग्रामीण हो, चारों तरफ से जिस तरह से लोग यहाँ आए हैं वो ये संदेश दे रहे हैं कि विसावदर को जिस तरह से भाजपा ने अपमानित किया है उसका जवाब देने के लिए विसावदर तैयार है और पिछली बार से ज्यादा मतों से आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया को जनता जिताने जा रहे हैं।